તો લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર મુદ્દે પાટીદારો વિશ્વ ઉમિયા ધામના જે ઉપપ્રમુખ છે ડી.એન. ગોલે નિવેદન આપ્યું છે। વિશ્વ ઉમિયા ધામની રજૂઆત મુજબ જ સરકાર નિર્ણય લેશે તેવું તેમનું કહેવું છે। સાથે તેમણે કહ્યું કે કાયદાનો દુરુપયોગ હવે નહીં થાય। વર્ષ 2023થી અમારી મૌખિક અને લેખિત રજૂઆત હતી। ભાગેડુ લગ્ન પ્રથામાં નિયમો બદલાવ જરૂરી હતા। ભાગેડુ લગ્ન પ્રથા અને લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારની જાહેરાત વિધાનસભામાં આજે થવાની છે અને તે પહેલાં પાટીદાર સમાજના આગેવાનો છે એમને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે। પાટીદાર સમાજની વિશ્વ ઉમિયાધામ સંસ્થા છે એના આગેવાનો પણ અહીંયા પહોંચ્યા છે। એમની સાથે જ વાત કરીશું। સાહેબ, લાંબા સમયથી પાટીદાર સમાજની જે માગણી હતી અને એ માગણીને અનુલક્ષીને આજે સરકાર આ ભાગેડુ લગ્ન પ્રથામાં જે નિયમોમાં ફેરફાર છે નોંધણીમાં એ આજે જાહેર કરવા જઈ રહી છે। હું ડી.એન. ગોલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી આવું છું। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા વૈશ્વિક સંસ્થા છે। સરકારના કાયદાઓમાં વિદ્યાર્થીઓના વૈશ્વિક સ્તરના પ્રશ્નો, સમાધાનના કોઈ પ્રશ્નો, અનેકવિધ સામાજિક પ્રવૃત્તિ કરતી આ સંસ્થા છે, જેના ભાગરૂપે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને 2023થી વિધાનસભામાં અને લોકસભામાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે કે ભાઈ આજે દેશની અંદર જે કાળા કાયદાઓ છે, જે સમાજને અડચણરૂપ કાયદાઓ છે, એવા કાયદાઓમાં સુધારો થવો જોઈએ। જે અનુસંધાને આજને સરકાર એક મહત્ત્વનો નિર્ણય લઈ રહી છે કે દીકરા દીકરીના લગ્નમાં જે ભાગેડુ લગ્ન થાય છે, લેભાગુ લોકો આ કાયદાનો દુરુપયોગ કરે છે, જે ન થાય અને વાલીઓની પણ સહમતિ રહે અને એ પ્રકારનો એક આખો કાયદો સુધારી રહ્યા છે સરકાર। તે પગલાંને અમે ખૂબ જ સરાહનીય પગલું ગણીએ છીએ। કેન્દ્ર સરકારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલ જે આ સુધારાઓ કરી રહ્યા છે તે સમાજ માટે, દેશ માટે ખૂબ જ આવકાર્ય છે અને સરાહનીય બાબત છે। આ બાબતને અમે ખૂબ જ સારી રીતે નોંધ લઈએ છીએ અને આ વિષય ઉપર આજે અમે પાટીદાર સમાજના ગુજરાતભરના પાટીદારો અને અન્ય સમાજના આગેવાનો સૌ મળી અને મુખ્યમંત્રીનું સન્માન કરવાના છીએ અને એને